રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજરોજ મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બાબા સાહેબના પ્રતિમાને ફૂલહાર પણ કરવામાં આવ્યા હતા. વિશ્વરત્ન અને બંધારણના ઘડવૈયા અને જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે તેવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજરોજ 135મી જન્મજયંતિ છે, ત્યારે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું, જે બાદ ઉપલેટાના રાજમાર્ગો જેવા આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાબલા ચોક, ગાંધીના ચોક રાજમાર્ગ ઉપર આ રેલી નીકળી હતી. ત્યારે આ રેલીનું સમાપન આંબેડકર ચોક ખાતે કરવામાં આવ્યું હતું. તો રેલી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પેટ્રોલિંગ સાથે યોજાઈ હતી. રેલીમાં જય ભીમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા નારા સાથે આ રેલી નીકળી હતી. ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજના આ કાર્યક્રમમાં ઠંડા પીણાની શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિના આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો હતો. હું પ્રફુલ્લ પારગી, પૂર્વ સદસ્ય ઉપલેટા નગરપાલિકા. આજ રોજ 135મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસર પર ઉપલેટા નગરપાલિકા તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમના અંતર્ગત સવારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જુદા જુદા શહેરના સમગ્ર સમાજના આગેવાન દ્વારા, સમગ્ર રાજકીય પાર્ટીઓ દ્વારા, સમગ્ર સમાજના સંગઠન દ્વારા ફૂલહાર, પુષ્પ અર્પણ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકાના સદસ્ય શ્રી લીલાબેન વિજયભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો છે. નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા સંયુક્ત કાર્યક્રમ હોય. અત્યારે આજ 4 વાગે ઉપલેટા વણકરવાસ ખાતેથી તાંબડિયા ચોક, પાંજરાપુર ચોક, ગાંધી ચોક થઈ, બાવલા ચોક થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે આ શોભાયાત્રાની સમાપ્તિ થશે. આમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી, જુદા જુદા સંગઠનમાંથી તમામ સમાજના આગેવાનોની પોતાની હાજરી છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.